નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું, જેમાં આજનો ટોપિક આપણે સમુદાય સચિત્ર સમુદાય વિશે આપણે ચર્ચા કરશું. હવે આ સમુદાયને છિદ્રકાય સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે, છિદ્રકાય, અને જેને ઇંગ્લિશમાં પોરીફેરા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? પોરીફેરા. હવે પોરીફેરાનું જો આપણે અલગ પાડી તો પોર મીન્સ કે છિદ્ર અને ફેરા મીન્સ કે ધરાવનાર પ્રાણી. તો અહીંયા આ સમુદાયના પ્રાણીમાં આપણે જો જોવા જઈએ તો છિદ્ર ધરાવનાર પ્રાણીઓને છિદ્રકાય સમુદાય, એટલે કે સમુદાયનું નામ પણ તેના ઉપરથી જ પાડેલું છે, છિદ્રકાય સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સમુદાયના પ્રાણીઓને વાદળી તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? વાદળી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, ઓળખવામાં આવે છે. હવે તેનું આપણે નિવાસસ્થાન વિશે ચર્ચા કરવા જઈએ. નિવાસસ્થાન તો આ સમુદાયના પ્રાણીઓ મોટે ભાગે ખારા પાણીમાં વસવાટ કરતા જોવા મળે છે, એટલે કે ખારા પાણીમાં વસવાટ કરતા જોવા મળે છે. એમાં એક્સેપ્શન તરીકે જોવા જઈએ તો સ્પોન્જીલા એ પ્રાણી એવું છે સચિત્ર સમુદાયનું કે સ્પોન્જીલા વાદળી તરીકે પણ ઓળખવામાં આવે, જે મીઠા પાણીમાં વસવાટ કરતી જોવા મળે છે. હવે તેના આપણે આકાર વિશે ચર્ચા કરી જઈએ તો આ સમુદાયના પ્રાણીઓ વિવિધ આકારના જોવા મળે છે, જેમ કે કપ આકારના જોવા મળે છે, નળાકાર આકારના જોવા મળે છે, ઘંટ આકારના જોવા મળે છે, ઘુંઘટ આકારના જોવા મળે છે. બરાબર, તો અલગ અલગ આકારના જોવા મળે છે. તેના આકાર ઉપરથી જો તેની સમિતિ વિશે ચર્ચા કરવા જાય તો સમિતિ, અમુક પ્રાણીઓની સમિતિ એ અરીય સમિતિ ધરાવતા જોવા મળે છે અને અમુક પ્રાણીઓ એ નિસમિતિ, અસમિતિ પ્રકારની જોવા મળે છે. અસમિતિ એટલે શું? તમને ખબર જ છે કે પ્રાણીને કોઈ પણ જગ્યાએથી કટ કરી તો સરખા ભાગોમાં વિભાજિત થતું ન જોવા મળે. હવે તેના આપણે રચના વિશે ચર્ચા કરી. બરાબર, રચના એટલે કે તેની દૈહિક રચના કેવી જોવા મળે છે? તો અહીંયા તે એક તો બહુકોષીય છે. બરાબર, કે સૌથી પહેલા તો તેનું દૈહિક આયોજન, એમાં આપણે ચર્ચા કરી જઈએ. પહેલા દૈહિક આયોજન, તો દૈહિક આયોજનમાં તે બહુકોષીય છે. કેવો છે? બહુકોષીય. આ સમુદાયના પ્રાણી સૃષ્ટિમાં બધા જ પ્રાણીઓ બહુકોષીય તો છે જ તે. બરાબર, એટલે શબ્દ વાપર્યો છે બહુકોષીય. પરંતુ દરેક કોષો એ સ્વતંત્ર રીતે વ્યક્ત થાય છે, એટલે કે દરેક કોષો જે પોતાનું કાર્ય કરે છે તે સ્વતંત્ર કરે છે, તેના માટે તેને કોઈ અન્ય કોષો ઉપર આધાર રાખવો પડતો નથી. તો તેવા આયોજનને કેવું આયોજન કહીશું આપણે? કોષીય આયોજન. કોષીય આયોજન ધરાવે છે. બરાબર, એટલે કે આ નિમ્ન કક્ષાના પ્રાણી છે જેની અંદર બહુકોષીય કે કોષો સાથે તો ગોઠવાયેલા છે, પણ દરેક કોષો એ સ્વતંત્ર રીતે વ્યક્ત થતા જોવા મળે છે. હવે તેના સિવાય તેની આપણે રચના વિશે ચર્ચા કરવા જઈએ. બરાબર, તો રચના એ દ્વિસ્તરીય આયોજન ધરાવે છે. દ્વિસ્તરીય આયોજન ધરાવે છે. બરાબર, દ્વિસ્તરીય એટલે કોષો એ બે સ્તરમાં ગોઠવાયેલા છે, જેમાં બહારના કોષો બાહ્ય સ્તરમાં પણ કોષો ગોઠવાયેલા છે. બરાબર, અને અંદરની બાજુએ પણ કોષો ગોઠવાયેલા છે, એટલે કે અંતઃસ્તરમાં પણ કોષો ગોઠવાયેલા છે. અને આ રીતે બે સ્તરની રચના જોવા મળે છે. બરાબર, હવે તેના સિવાયની રચના, સેકન્ડ પોઈન્ટ આપણે વિશે ચર્ચા કરવા જઈએ કે તેના શરીર દેહ પર અસંખ્ય છિદ્ર આવેલા છે. શું આવેલા છે? છિદ્રો આવેલા છે. અસંખ્ય છિદ્રો આવેલા છે, જે તમને આકૃતિમાં પણ દેખાય છે. છિદ્ર રચે. હવે છિદ્રો પણ પાછા બે પ્રકારના છે, જેમાં માત્ર એક જ છિદ્ર આવેલું છે, જે તેના અગ્ર બાજુ આવેલું છે, જેને આસ્યક તરીકે ઓળખવામાં છે. આસ્યક છિદ્ર. શું કહેવામાં આવશે? આસ્યક છિદ્ર. બરાબર, અને અસંખ્ય છિદ્રો આવેલા છે તે તેના શરીર દેહમાં ગોઠવાયેલા જોવા મળે છે. બરાબર, અને તે છિદ્રોને શું નામ આપવામાં આવેલું છે? સૂક્ષ્મ છિદ્ર. જે કેવા છે? અસંખ્ય છે. અને આસ્યક છિદ્ર કેવું છે? એક જ છે. યાદ રાખજો. બરાબર, હવે આટલી જે રચના છે તમને આકૃતિમાં દર્શાવું. બરાબર, તેનું દૈહિક આયોજન બહુકોષીય છે.
તો આ રીતે હું તમને દ્વિસ્તરીય આયોજન ધરાવે છે. દ્વિસ્તરીય એટલે કે આ રીતના કોષો એ 2 સ્તરમાં ગોઠવાયેલા છે. બરાબર? આ બાહ્ય સ્તર અને અંતઃસ્તર. હવે કયા કોષો કેવી રીતે ગોઠવેલા છે તે આપણે આગળ ચર્ચા કરીશું, પણ અત્યારે બાહ્ય સ્તર અને અંતઃસ્તર નામ આપેલું છે. બરાબર? હવે અહીંયા તમને આ દર્શાવવામાં આવ્યું છે છિદ્ર જેવી રચના છે. બરાબર? તેને શું નામ આપવામાં આવેલું છે? સૂક્ષ્મ છિદ્ર. શરીર દેહ પર અને અગ્ર બાજુ એક જ છિદ્ર જેવી રચના આવેલી છે જેને આસ્યક નામ આપવામાં આવ્યું છે. બરાબર? હવે તેના મધ્યમાં પોલાણ જેવી રચના આવેલી છે. બરાબર? અને તે પોલાણ જેવી રચના એટલે કે ગુહા જેવી રચના આવેલી છે જેને છિદ્રિષ્ટ ગુહા તરીકે નામ આપવામાં આવેલી છે. બરાબર? અહીંયા જે પોલાણ જેવી રચના આવેલી છે તેને શું કહેવામાં આવશે? છિદ્રિષ્ટ ગુહા. તો અહીંયા એક પોઈન્ટ લખી નાખો કે શરીર દેહમાં પોલાણ છે તેને શું કહે છે? છિદ્રિષ્ટ ગુહા. છિદ્રિષ્ટ ગુહા. બરાબર? આટલા પોઈન્ટ ખબર પડી ગઈ. હવે આ છિદ્રનું શું કામ છે? બરાબર? આ છિદ્રિષ્ટ ગુહાનું શું કામ છે તે આપણે ચર્ચા કરી છે. જેમ કે અહીંયા 2 પ્રકારના છિદ્ર આવેલા છે. તો સૂક્ષ્મ છિદ્ર મારફતે પાણી, આ પ્રાણી ક્યાં રહે છે? પાણીમાં રહે છે, તો પાણી તેના શરીરમાં દાખલ થશે. તો સૂક્ષ્મ છિદ્ર મારફતે પાણી દાખલ થશે, અંદર દાખલ થશે. બરાબર? જ્યારે આસ્યક જે છિદ્ર અહીંયા આવેલું છે એટલે પાણી અહીંયા દાખલ થશે અને અહીંયાથી પાણી બહાર નીકળશે, વધારાનું પાણી. બરાબર? તો આસ્યક છિદ્ર મારફતે શું થાય છે? પાણી બહાર નીકળે છે. તો આટલી મહત્વની ખબર પડી ગઈ. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ વિશે ચર્ચા કરી કે જે દ્વિસ્તરીય રચના છે ત્યાં શું આવેલું છે, ત્યાં કયા કોષો ગોઠવાયેલા છે. તો અહીંયા આપણે હવે આગળ ચર્ચા કરી. બરાબર? કે જેમાં હવે જલવહનનો માર્ગ, વહનનો માર્ગ એ કઈ કઈ ક્રિયા સાથે સંકળાયેલો છે? ખોરાક એકત્રિત કરવામાં. બરાબર? તેના સિવાય જોવા જઈએ તો શ્વસન વાયુની આપલે થવાની ક્રિયામાં, શ્વસન વાયુની આપલે ક્રિયામાં, તેમજ ત્રીજું કાર્ય જોવા જઈએ તો ઉત્સર્જનની ક્રિયામાં, ઉત્સર્જનની ક્રિયામાં સંકળાયેલો જોવા મળે છે. કે એક જ માર્ગ, હવે જલવહનનો માર્ગ કયો છે? કે પાણી એ સૂક્ષ્મ છિદ્ર મારફતે દેહની અંદરની બાજુએ જાય. બરાબર? પછી અહીંયા છિદ્રિષ્ટ ગુહામાં દાખલ થાય અને છિદ્રિષ્ટ ગુહા મારફતે તે આસ્યક મારફતે બહાર નીકળે. તો પાણી સાથે સાથે જે શ્વસન વાયુઓ છે તેમજ એ પાણી સાથે સાથે અંદર દાખલ થશે. પછી તેની સાથે સાથે ખોરાકના અણુઓ પણ અંદર દાખલ થશે. પછી અહીંયા આવેલા જે કોષો છે તે પાચનની ક્રિયા કરશે. પાચનની ક્રિયા થશે જેને કારણે ઉત્સર્ગ પદાર્થો નીકળશે. એ ઉત્સર્ગ પદાર્થો તરીકે અહીંયા અમોનિયા નિર્માણની પ્રક્રિયા થશે. બરાબર? તેથી આ પ્રાણીને અમોનિયા ત્યાગી પ્રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પાણી સાથે સાથે અમોનિયા ભળી જશે. અમોનિયાને પાણીમાં મિશ્ર થઈ જશે. બરાબર? ઓગળી જશે અને તે ઉત્સર્ગ પદાર્થો વાળું પાણી એ આસ્યક મારફતે બહારની બાજુએ નીકળે છે. તો અહીંયા કોઈ શ્વસન તંત્ર પણ નથી, ઉત્સર્જન તંત્ર પણ નથી, પણ આ સમુદાયના પ્રાણીઓ, સછિદ્ર સમુદાયના પ્રાણીઓ એ શ્વસનની પ્રક્રિયા કરતા પણ જોવા મળે છે અને ઉત્સર્જનની ક્રિયા કરતા પણ જોવા મળે છે. હવે એક છેલ્લો પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી છે, પાચનની ક્રિયા. બરાબર? પાચનની ક્રિયા કઈ રીતે કરે છે આ સમુદાયના પ્રાણી, તો એના માટે આપણે થોડીક આની આકૃતિ ચર્ચા કરી લઈએ. હવે આ જે સછિદ્ર સમુદાયનું પ્રાણી છે તેને જો ઉપરથી હું કટ કરું, બરાબર, ઊભો છેદ લઉં, તો એની આકૃતિ તમને કંઈક આવી દેખાશે. હવે આપણે ખબર જ છે કે ત્યાં બાહ્ય સ્તર આવેલું છે, અંતઃસ્તર આવેલું છે. બરાબર? એમ સમજી લો કે આ મેં ઊભો છેદ લીધો છે. બરાબર? આ શેપ છે અહીંયા ઉપર. દ્વિસ્તરીય આયોજન છે તો આ દ્વિસ્તરીય આયોજન. બરાબર? હવે અહીંયા છિદ્રિષ્ટ
છિદ્રિષ્ટ છે એટલે કે અહીંયા તમને છિદ્ર દેખાડું છું, બરાબર? આ રીતે તો આ રીતે અહીંયા આ રીતે છિદ્ર જેવી રચના, જેને આપણે અહીંયા શું નામ આપેલું છે? સૂક્ષ્મ છિદ્ર નામ આપેલું છે, બરાબર? આ રીતે આપણે અહીંયા દોરી નાખી. હવે આ સૂક્ષ્મ છિદ્ર છે, એ તો તમને ખ્યાલ જ છે, બરાબર? હવે આ જે રચના છે, આ રચનાને આટલી રચના, બરાબર? કાં તો હું તમને અહીંયા નીચે જ દોરી દઉં એટલે અહીંયા આપણને લખતા ફાવે, બરાબર? આટલી રચના એ હું તમને, મારો ફોર એક્ઝામ્પલ આટલી રચના છે એ હું તમને અહીંયા દોરી દેખાડું છું, બરાબર? દ્વિસ્તરીય રચના છે તો હું માત્ર દ્વિસ્તરીય રચના દોરું છું, બરાબર? આ રીતે અને આ રીતે. હવે દ્વિસ્તરીય રચના છે તો અહીંયા આ કયો ભાગ કહેવાશે? અંદરનો ભાગ. જેમ કે આ અંદરનો ભાગ છે તો મેં, અને આ બહારનો ભાગ છે, બરાબર? તો અહીંયા આ દ્વિસ્તરીય રચના છે તેનો આ અંદરનો ભાગ અને આ કયો કહેવાશે? બહારનો ભાગ. તો આ સ્તરને આપણે શું નામ આપેલું છે? બાહ્ય સ્તર નામ આપેલું છે, બરાબર? હવે અહીંયા કે છે કે જે છિદ્રિષ્ટ ગુહા છે, આ કઈ ગુહા છે? છિદ્રિષ્ટ ગુહા છે. છિદ્રિષ્ટ ગુહાનું અંતસ્તર, બરાબર? કે છિદ્રિષ્ટ ગુહાની અંદરની બાજુએ આવેલું સ્તર એટલે કયું સ્તર કહેવાશે? આવડું આ સ્તર કહેવાશે, બરાબર? હું અહીંયા તમને ગ્રીન પેનથી દર્શાવું છું. આ કયું સ્તર છે? અંતસ્તર. આ અંતસ્તર છે, બરાબર? સેમ આ રીતે હું અહીંયા દોરું છું. આ કયું છે? અંતસ્તર છે. મેં આખી આકૃતિ અહીંયા દર્શાવેલી છે, બરાબર? હવે અંતસ્તર ઉપર અહીંયા કોષો ગોઠવાયેલા છે તો અંતસ્તર એ વિશિષ્ટ પ્રકારના કોષોનું બનેલું છે. અહીંયા શબ્દ શું આપેલું છે? અંતસ્તર એ શેનું બનેલું છે? કોલર કોષોનું. શું નામ આપેલું છે? કોલર કોષો. અહીંયા નામ આપેલું છે. આવા કોષો બીજા કોઈ સમુદાયના પ્રાણીમાં જોવા મળતા નથી, બરાબર? કે આ અંતસ્તર છે એ હું તમને દર્શાવું છું. આ રીતે કોલર કોષો દર્શાવું છું, બરાબર? જેમ કોલરની રચના કેવી હોય સેમ એવી રીતના કે ઉપર કોલર જેવી રચના આવેલી છે તેથી તેનું નામ કોલર. જો હું અહીંયા તમને આ રીતે અહીંયા દર્શાવું છું, બરાબર? કયા કોષો છે? તો તમે કઈ રીતે બોલી શકો કે દેહ કોષનું અંદરનું અથવા તો નલિકા તંત્રનું અંદરનું જે સ્તર છે અંતસ્તર એ કોલર કોષોનું બનેલું છે. એટલે અહીંયા કોલર કોષો આ રીતે ગોઠવાયેલા છે, બરાબર? અને કોલર કોષો ભેગા મળીને જે રચના બનાવે છે તેને અંતસ્તર કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે તે કોલર કોષો ઉપર આવી રીતના ફ્લેજેલા આવેલી છે. ફ્લેજેલા જેને તમે કસા પણ કહી શકો, બરાબર? કે આ રીતે અહીંયા તમે જુઓ ને તો આ બધા કોલર કોષો છે. બરાબર? આ કોલર કોષો છે. આને શું નામ આપશું? કોલર કોષ. હવે તેનું શું કાર્ય છે? અહીંયા આપણે તેના કાર્ય વિશે ચર્ચા કરી તો જેમ પાણીનો પ્રવાહ અહીંયાથી આમ આવે છે, પાણી દાખલ થાય છે. હવે આગળ આપણે ચર્ચા કરી ગયા કે પાણી સાથે સાથે ખોરાકના અણુઓ પણ અંદર દાખલ થશે, બરાબર? અહીંયા લખી નાખું ખોરાક. એ ખોરાક અંદર જશે, બરાબર? પાણી પ્લસ ખોરાક, બરાબર? હવે એ જે ખોરાકના અણુઓ છે એ ખોરાકના અણુઓ આ ફ્લેજેલા મારફતે ખેંચાઈ જશે, બરાબર? કે ખોરાકના અણુઓ આના મારફતે અહીંયા દાખલ થશે. હવે જ્યાં અહીંયા તમે જોવા જાઓ તો ખોરાકનું અંશતઃ પાચન થાય છે પણ પછી બાકીનું બધું પાચનની ક્રિયા એ અંતસ્તરમાં આવેલા કોલર કોષોની અંદર જાય છે. એટલે કે આ ખોરાક એ ક્યાં જશે? કોષની અંદર દાખલ થશે, બરાબર? જ્યાં તેનું પૂર્ણ પાચન થતું જોવા મળે છે. તો અહીંયા લખી નાખું કે પાચનની ક્રિયા, પાચન એ અંતઃકોષીય થાય છે. અંતઃકોષીય
જોવા મળે છે. એટલે કોષોનું અંતર એટલે કે અંદર, કોષી એટલે કે કોષોની અંદર. કયા કોષોની અંદર? કોલર કોષોમાં. કોલર કોષોમાં પાચન સંપૂર્ણ થતું જોવા મળે છે. ત્યારબાદ તેમાંથી જે ઉર્જા મુક્ત થશે તેની મદદથી આ હલનચલનની પ્રક્રિયા કરશે, બરાબર. ફ્લેજેલાની મદદથી એ પાણી એ આગળની તરફ ધકેલાશે અને જેટલી જરૂર હશે એટલી પાણી અહીંયા રહેશે. બાકીનું પાણી એ આસ્યક મારફતે બહારની બાજુ નીકળી જશે. અહીંયા પાચન થશે, પાચનની અંતે CO2 વાયુ મુક્ત થશે. એ CO2 વાયુ પણ પાણી દ્વારા બહારની બાજુએ નીકળી જશે. તેના સિવાય નકામો કચરો નાઇટ્રોજન યુક્ત હશે, અમોનિયા વાયુ, એ પણ પાણી મારફતે આસ્યક મારફતે બહાર નીકળે છે. તો અહીંયા આપણે પાચન વિશે ચર્ચા પૂર્ણ કરી. હવે વાત આવી કે અહીંયા પણ શું આવ્યું છે? બાહ્ય સ્તર પર આ રીતના કોષો આવેલા છે. આ કયું છે? બાહ્ય સ્તર છે, બરાબર. તો અહીંયા હું તમને આ બાહ્ય સ્તર દર્શાવી દઉં. આ બાહ્ય સ્તર ઉપર પણ કોષો ગોઠવેલા છે. તો હવે આ જે અંતર સ્તર છે અને બાહ્ય સ્તર છે તેની વચ્ચે ખાલી અવકાશ છે, બરાબર. અહીંયા તમને દર્શાવેલું છે. તમને એમ તો થાય કે બે કોષીય સ્તરની રચના છે તો તેની વચ્ચે શું હશે? તો તેની વચ્ચે જિલેટીનનું આવરણ આવેલું હોય છે કે પાણી પણ હશે, તેની સાથે સાથે કોલેજન તંતુઓ, બરાબર. અહીંયા જે દ્વિસ્તર વચ્ચે ખાલી અવકાશમાં પાણી પ્લસ કોલેજન તંતુની હાજરી જોવા મળે છે. હવે તેના સિવાય આ જે ખાલી અવકાશ છે એ ખાલી અવકાશમાં ઘણા બધા કોષો આવેલા હોય છે, જેમ કે અમીબોઇડ કોષો. આપણે કોની વાત કરીએ છીએ? ખાલી અવકાશમાં અમીબીય કોષો ના વિવિધ પ્રકારો આવેલા હોય છે. વિવિધ પ્રકારો આવેલા જોવા મળે છે, બરાબર. જે આપણે એનસીઈઆરટી બુકમાં, આપણી બુકમાં પણ આપેલું નથી, પણ અહીંયા ઘણા બધા કોષો આવેલા હોય છે કે જે જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો અમુક કોષો એ રોગ પ્રતિકાર મીન્સ કે પ્રતિકારકતા ઉત્પન્ન કરે છે, જેને કારણે કોઈ અહીંયા એન્ટીજન દાખલ થયું હોય તો તેને નાશ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેના સિવાય અમુક અમીબોઇડ કોષો છે એ રીજનરેશનની ક્રિયા કરે છે કે કોઈ વખત જો આ બાહ્ય સ્તરના કોષો અહીંયા તૂટી ગયા હોય તો ત્યાં નવા કોષો સર્જવાની પ્રક્રિયા કરે છે. એવી જ રીતના અહીંયા કોલર કોષો જો કોઈ નાશ પામી ગયા હોય તો ત્યાં તે પુનઃનિર્માણની પ્રક્રિયા કરે છે. એટલે કે રીજનરેશનની ક્રિયા કરવામાં આ કોષો મહત્વનો ભાગ ભજવે છે. તેના સિવાય જોવા જઈએ તો અમુક કોષો જે અંશતઃ પ્રચલનની પ્રક્રિયા કરે છે, બરાબર. કે માનો કે આટલો ભાગ છે, આટલો એરિયા છે, તો અહીંયા અમુક કોષો તે અહીંયાથી અહીંયા પ્રચલનની પ્રક્રિયા કરે છે, અહીંયાથી અહીંયા પ્રચલનની પ્રક્રિયા કરે છે, ઘડીકમાં અહીંયાથી આમ અન્ય જગ્યાએ, તો તે આટલા જ એરિયામાં પ્રચલનની કે હલનચલનની પ્રક્રિયા કરતા જોવા મળે છે. આમ જોવા જઈએ તો આખું જે સચિત્ર સમુદાયના પ્રાણીઓ એ સ્થાયી જીવન જીવતા હોય છે. સ્થાયી એટલે કે જ્યાં તે વસવાટ કરે છે ત્યાં જ તે પોતાનું જીવન ગુજારતા જોવા મળે છે. પણ અમીબોઇડ કોષો એ જે તે એરિયામાં, જે તે જગ્યામાં પ્રચલનની પ્રક્રિયા કરતા જોવા મળે છે. તો અહીં આપણે આ ચર્ચા કરી ગયા, બરાબર. હવે આગળ આપણે તેના કંકાલ તંત્ર વિશે ચર્ચા કરી. હવે આપણે તેના બીજા પોઈન્ટ વિશે ચર્ચા કરી કે આ સમુદાયના પ્રાણીઓમાં કંકાલની હાજરી જોવા મળે છે. કંકાલ. હવે કંકાલ એટલે શું? એ જેમ કે આપણા શરીરમાં આખું આપણું હાડપિંજર છે કે જેની મદદથી આપણે સ્થિર કે આપણા શરીરને આપણે બેલેન્સ રાખી શકીએ છીએ. તો સેમ અહીંયા તમને જોવા જાવ તો આ જે પ્રાણી છે એ પ્રાણી પાણીમાં વસવાટ કરે છે, તો તે મૂંઝાઈ પણ જઈ શકે અથવા તો સ્થિર ન રહી શકે. એવા સમયે તેની અંદર તેને સ્થિર રાખવા માટે કંકાલ તંત્ર જેવી રચના આવેલી છે. પણ આખું તંત્ર નથી આવેલું. અહીંયા કંકાલ એ કેવું જોવા મળે છે? અંતઃ કંકાલ જોવા મળે છે. આવા શબ્દ તમારે ખાસ યાદ રાખવાના કે શરીરની કે અહીંયા જે તે આટલો ભાગ રચનાનો લીધો છે, બરાબર.
તેની અંદર કંકાલ આવેલું છે. હવે કઈ જગ્યાએ હશે કે જે દ્વિસ્તરીય આયોજન છે તેની વચ્ચેનો જે ખાલી અવકાશ છે કે જ્યાં પ્રવાહી ગોઠવાયેલું છે ત્યાં આ રીતે કંકાલ ગોઠવાયેલું જોવા મળે છે. કંકાલ પણ કેવું હશે? તૂટક તૂટક હશે, સળંગ કંકાલ જોવા મળશે નહીં. તો કંકાલ અંત છે એટલે કે અંદરની બાજુએ છે એટલે અંત શબ્દ વાપરેલો છે. બરાબર. અહીંયા બે પ્રકારના રચના જોવા મળે છે. દ્રઢાઓ કંકાલ તરીકે દ્રઢાઓની હાજરી જોવા મળે અને સ્પોન્જિન ના રેસા ની હાજરી જોવા મળે છે. હવે આ જે દ્રઢાઓ છે જેમ કે અહીંયા તમને દર્શાવેલું છે. બરાબર. આ રીતે તમને ગ્રીન કલર દર્શાવું. બરાબર. આ શું દર્શાવે છે? દ્રઢાઓ કે જે શેના બનેલા હોય છે? કેલ્શિયમ કાર્બોનેટના. શેના બનેલા હોય છે? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટના. અને ઘણા પ્રાણીઓ એવા છે આ સમુદાયના પ્રાણી કે જેની અંદર દ્રઢાઓ એ સિલિકાની બનેલી જોવા મળે છે. શેની? સિલિકા. અને સ્પોન્જીનના રેસા એ આ રીતે રેસાઓ આ રીતે જે બે સ્તર વચ્ચે અવકાશ છે ત્યાં આ રીતે સ્પોન્જીનના રેસા ગોઠવાયેલા હોય છે. તો સ્પોન્જીનના રેસા એ પ્રોટીનના બનેલા જોવા મળે છે. શેના? પ્રોટીનના. હવે આને કારણે આ જે દેહ છે આખો તે પાણીમાં પોતાની સ્થિરતા જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો પ્રશ્ન આ રીતે પણ તમને નીટમાં પ્રશ્ન પૂછી શકે કે સ્પોન્જીલા સમુદાયના પ્રાણીઓ કે સચિત્ર સમુદાયના પ્રાણીઓમાં કંકાલ એ શેનું બનેલું જોવા મળે છે? કેલ્શિયમ કાર્બોનેટ, સિલિકા અને સ્પોન્જીનના રેસાનું બનેલું જોવા મળે છે. હવે આ કંકાલને આધારે સચિત્ર સમુદાયના પ્રાણીઓને પણ જુદા જુદા ક્લાસમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. તે આપણે NCERT બુકમાં આપણને આપેલું નથી પણ તે આપણે નેક્સ્ટ ચર્ચા કરશું. હવે આપણે તેના પ્રજનનની પ્રક્રિયા છેલ્લો પોઈન્ટ વિશે ચર્ચા કરી નાખી. બરાબર. શેની ચર્ચા કરી? પ્રજનનની ક્રિયા. પ્રજનન આ સમુદાયના પ્રાણીઓ પ્રજનન બે પ્રકારે કરતા જોવા મળે છે. એક તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન પદ્ધતિ પણ બે પ્રકારે કરતા જોવા મળે છે. અવખંડન પદ્ધતિ દ્વારા અને કલિકા સર્જન દ્વારા. શેના દ્વારા? કલિકા સર્જન દ્વારા. હવે અવખંડનની પ્રક્રિયા એટલે તમે આગળ આપણે ભણી જ ગયા છીએ. બરાબર. અવખંડન એટલે શું કે કોઈ માનો કે આ સમુદાયનું પ્રાણી છે તે જુદા જુદા ભાગોમાં વિભાજિત થઈ ગયો હોય તો જે છૂટા પડેલા ભાગો છે તે પોતાના પુનઃસર્જનની પ્રક્રિયા કરીને પિતૃ જેવો જ વનસ્પતિ દેહ ધારણ કરે તો તે પ્રક્રિયાને અવખંડન કહેવાય. કલિકા સર્જન એટલે કે બડિંગ જેવી પ્રક્રિયા તેના શરીરમાં જોવા મળે. કલિકા બે પ્રકારે નિર્માણ થઈ શકે છે. બરાબર. કાં તો શરીર દેહની બહારની બાજુએ એટલે કે આ રીતે કલિકા સર્જન થાય. બરાબર. તો તેને બાહ્ય કલિકા સર્જન દ્વારા અને ઘણા પ્રાણીઓ એ શરીરની અંદરની બાજુએ આ રીતે તમે દેખાય છે આ રીતે બડિંગ શરીરની અંદરની બાજુએ ઉત્પન્ન કરે અને પછી તે પાણીની સાથે સાથે વહન થઈને આશેક મારફતે બહાર નીકળે અને જ્યાં પડે ત્યાં તેના જેવો જ પિતૃ જેવો વનસ્પતિ દેહના નિર્માણની પ્રક્રિયા તેમાંથી જોવા મળે છે. તો અહીંયા કલિકા સર્જન, બાહ્ય કલિકા સર્જન તેમજ આ પ્રકારની કલિકા સર્જન એ અંતઃકલિકા એટલે કે શરીરની અંદરની બાજુએ કલિકા નિર્માણ પામે સર્જન દ્વારા અલિંગી પ્રજનનની પ્રક્રિયા કરતા જોવા મળે છે. બરાબર. લિંગી પ્રજનનની પ્રક્રિયા જોવી તો આ સમુદાયના પ્રાણીઓમાં લિંગ ભેદ નથી જોવા મળતો. લિંગ ભેદ નથી. બરાબર. લિંગ ભેદ નથી એટલે શું કે નર અને માદા પ્રાણીઓ જોવા મળતા નથી. તો આ પ્રાણીઓ કેવા કેવા છે? ઉભયજીવી કેવા છે કે જેની અંદર નરજન્યુ પણ ઉત્પન્ન થાય છે, માદાજન્યુ પણ ઉત્પન્ન થાય છે. બરાબર. સોરી, ઉભયલિંગી. બરાબર. કેવા કેવા છે? ઉભયલિંગી. ઉભયલિંગી
કે જેની અંદર નર પ્રજનન તંત્ર પણ ઉત્પન્ન થશે, માદા પ્રજનન તંત્ર પણ ઉત્પન્ન થશે, પછી તેની અંદર નરજન્યુ ઉત્સર્જન થશે અને માદા પ્રજનન તંત્રમાં માદાજન્યુ ઉત્પન્ન થશે. તો આવા રચના ધરાવતા પ્રાણીઓને ઉભયલિંગી કહેવામાં આવે છે. બરાબર. હવે અહીંયા જોવા જાય, અહીં લખી નાખો ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી પણ તમે શબ્દ વાપરી શકો. અહીંયા જે નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થાય છે એ નરજન્યુ અને માદાજન્યુ એક સાથે ઉત્પન્ન થતા જોવા મળતા નથી. પહેલા અંડકોષ ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ નરજન્યુના સર્જનની પ્રક્રિયા જોવા મળે છે. અહીં લખી શકીએ આપણે પહેલા અંડકોષ અને ત્યારબાદ નરજન્યુ સર્જન થાય છે. તો આવું શા માટે જોવા મળે કે કેમ બંને જન્યુઓ માદાજન્યુ અને નરજન્યુ, જેમ કે અહીંયા ને અહીંયા તે અંડકોષ નિર્માણની પ્રક્રિયા થાય, અહીંયા જ નરજન્યુ સર્જનની પ્રક્રિયા થાય. બરાબર. પણ પહેલા અંડકોષ બને છે અને થોડા સમય બાદ નરજન્યુ બને છે. શા માટે? કારણ કે આપણે બીજા ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા છીએ પરફલનની પ્રક્રિયા, વનસ્પતિઓ. આપણે વનસ્પતિની વાત કરી કે જે વનસ્પતિઓ સ્વફલનની પ્રક્રિયા અટકાવવા માટે તેઓ ઘણી પ્રયુક્તિઓ અપનાવે છે અને પરફલનની પ્રક્રિયા અપનાવતા જોવા મળે છે. તો સેમ અહીંયા સ્વફલનની પ્રક્રિયા એટલે કે આના અંડકોષ સાથે નરજન્યુ ન જોડાય એટલા માટે પહેલા તો અહીંયા શું બને છે? અંડકોષ બને છે. બરાબર. પછી નરજન્યુ બને તેની પહેલા જ તે માનો કે આ બીજો છે પ્રાણી, એના નરજન્યુ પાણીમાંથી પસાર થઈને આવે છે અને આ અંડકોષ સાથે જોડાઈ જાય છે. એટલે આ પ્રક્રિયા થઈ પરફલનની પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા થઈ. બરાબર. અન્ય પ્રાણીનો નરજન્યુ એ અંડકોષ સાથે જોડાય છે. એના માટે દેહની અંદર પહેલા અંડકોષ બને છે અને પછી નરજન્યુ નિર્માણની પ્રક્રિયા થાય છે. હવે નરજન્યુ વત્તા અંડકોષ જોડાશે. બરાબર. અને તેને કારણે જે ફલિતાંડ બને છે એટલે કે ફલનની પ્રક્રિયા અહીં લખું છું. બરાબર. ફલન. પણ ફલન આ સમુદાયના પ્રાણીઓમાં ફલન અંતઃફલન જોવા મળે છે. બરાબર. અંતઃફલન એટલે કે દેહની અંદરની બાજુએ, દેહની બહારની બાજુએ ફલન હોય તો બાહ્ય ફલન કહેવાય. શરીર દેહની અંદરની બાજુએ, અહીંયા તમને દેખાય છે અહીંયા જોડાય તો આ શરીર દેહની અંદરની બાજુએ થયું તો કેવું કહેવાશે? અંતઃફલન. અંતઃફલન જોવા મળે છે. બરાબર. આગળ અંત લખેલું છે. હવે ફલનની પ્રક્રિયા થઈ ગયા બાદ પિતૃ જેવો જ તે નવી સંતતિ સર્જન થતી નથી. પહેલા તો ડીંભના નિર્માણની પ્રક્રિયા થાય છે. શું થાય છે? ડીંભ બને છે. ડીંભ એટલે કે એક લાર્વા સ્ટેજ કહેવાય, જે કેવો હોય છે? ચલિત હોય છે. યાદ રાખજો. બરાબર. પુખ્ત પ્રાણી કેવું છે? અચલિત છે. આ કેવું છે? અચલિત. પણ અપુખ્ત, હજી પુખ્ત અવસ્થા પ્રાપ્ત નથી કરેલી. બરાબર. તો એ પ્રાણી કેવું જોવા મળે છે? ચલિત જોવા મળે છે. યાદ રાખજો. બરાબર. હવે અહીંયા બે પ્રકારના ડીમ બને છે. એમ્ફીબ્લાસ્ટુલા ડીમ અને પેરેન્કાઇમ્યુલા, આવા બે પ્રકારના ડીંભ બને છે. અને ત્યારબાદ એ ડીંભ વિકાસની પ્રક્રિયા કરે છે અને આમાંથી પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. બરાબર. શું કરે છે? પુખ્તાવસ્થા. અને તે પિતૃ જેવો વનસ્પતિ દેહ ધારણ કરે છે. તો અહીંયા આ જે બંને ડીંભ છે એ બંને ડીંભમાં પણ થોડીક વેરિએશન જોવા મળે છે, જે આપણે એનસીઈઆરટી બુકમાં નથી આપેલું પણ એ નીટ વાઇઝ તમારે તૈયાર કરવું જરૂરી છે. જેમ કે એમ્ફીબ્લાસ્ટુલા જે ડીંભ છે એ કેવો છે? લૂઝલી ડીંભ છે. લૂઝલી ડીંભ એટલે શું? કે અડધો ડીંભ એ સોલિડ છે અને અડધો ડીંભ એ તેની ઉપર ફ્રેન્યુલા મીન્સ કે કસાઓ ધારણ કરતું જોવા મળે છે. બરાબર. અને પેરેન્કાઇમ્યુલા ડીંભ છે તે કેવો જોવા મળે છે? સોલિડ જોવા મળે છે. બરાબર. કે આની અંદર અહીંયા લખી નાખો, લખવું હોય તો અડધો સોલિડ
પ્લસ અડધું ફ્લેજેલા ધરાવતું જોવા મળે છે, એટલે કે લૂઝલી જોવા મળે. બરાબર, તો અહીંયા આ રીતે આપણે ચર્ચા કરી ગયા. બરાબર, કે તેના પ્રજનન ની ક્રિયા વિશે પણ ચર્ચા કરી ગયા. હવે ઉદાહરણ આપણે જોવાય તો ઉદાહરણ યાદ રાખી લો. કયા કયા ઉદાહરણ આવશે? એક તો સ્પોન્જીલા. એ સ્પોન્જીલા એ કેવી છે? વાદળી, મીઠા પાણીની વાદળી તરીકે ઓળખવામાં આવે છે, યુ સ્પોન્જીલા. અને ત્રીજું છે સાયકોન સાયફા. શું કહેવાશે? સાયકોન સાયફા. બરાબર, આના સિવાય આના આગળ જો નીટ રીતે તૈયાર કરવી હોય તો ક્લાસિફિકેશન વાઇઝ પણ તમે આગળનું ટોપિક તૈયાર કરી શકો. બરાબર, તો અહીંયા આપણે આ સચિત્ર સમુદાયના પ્રાણીઓની લાક્ષણિકતા વિશે આપણે ચર્ચા કરી ગયા. થેન્ક યુ.